સરકારને 2024 સપ્ટેમ્બરમાં લેટર લખ્યો હતો. એના પછી બધાને લાગ્યું કે આ ઓબીસી વર્ગીકરણ નહીં થાય તો જે અતિ પછાત છે, ઓબીસી માં તો 146 સમાજ આવે છે. હવે 146 માં મારે ના કહેવું જોઈએ કે હાલની તારીખમાં આપણી સામાજિક અને આર્થિક જે સ્થિતિ છે, સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક, એટલે શિક્ષણમાં અને જે પારિવારિક જે આર્થિક આવક કહેવાય, તમારી વાર્ષિક જે આવક કહેવાય, એ હું માનું છું ત્યાં સુધી હાલની તારીખમાં આંકડાકીય જે ગુજરાતની અંદર આપણે કહીએ તો પહેલા નંબરનો સમાજ એ ઠાકોર સમાજ, કોળી સમાજ એટલે ચુવાડિયા, એટલે સૌરાષ્ટ્રમાં એ નામથી થાય, અહીંથી આપણે ઠાકોર થાય, ત્યાં મધ્યમાં આપણે ચુવાડિયા, બારૈયા, એ રીતનું થાય. પણ ગુજરાતમાં પહેલા નંબરનો સમાજ હોવા છતાં આજે આપણે આદિવાસી અને દલિત સમાજની જે આર્થિક સ્થિતિને શૈક્ષણિક છે એના કરતા પણ આપણે 50 કે 100 વર્ષનો ગાળો છે. તમને આદિવાસીમાં કલેક્ટર મળે, તમને ડીડીઓ મળે, તમને ડીએસપી મળે, તમને દલિત સમાજમાં કલેક્ટર મળે, ડીડીઓ મળે, ડીએસપી મળે, મામલતદાર મળે. કોઈ આ જેટલા વિભાગો કહેવાય એટલા તમામ વિભાગોમાં આદિવાસી અને દલિત આની પોસ્ટમાં અધિકારી મળે. આજ સુધી તમને આટલા 70-75 વર્ષ થયા, તમે આખા ગુજરાતમાં એક ડીડીઓ ઠાકોર બતાવો, એક કલેક્ટર ઠાકોર બતાવો, એક આઈએએસ કે એક મોટા ઓફિસર આખા ગુજરાતમાં એક પરીક્ષા પાસ કરીને થયો હોય એવો હજી આજ સુધી મારા ધ્યાનમાં આવ્યો નથી. આ વાત સાચી કે ખોટી? અને એના પાછળનું જે મુખ્ય કારણ કે જે આદિવાસી હતા તો એને 14% એને બજેટે મળ્યું અને અનામતે મળી. દલિત હતા એટલે એને 8.5% મળી, પણ એને સ્પેશિયલ એટલી જ મળી. એટલે કમ્પ્લીટ 8.5% એ દલિત વર્ગમાંથી આવે છે. 14% આદિવાસીઓમાં 100 જગ્યા ભરવાની હોય તો એમાંથી 14 આવે છે. એટલે આપણાને હું કોઈ સરકારો કે એના માટે કોઈ ટીકા ટિપ્પણી નથી કરતી, પણ જ્યારે આદિવાસીઓને અને દલિતોને આ બેને આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે અનામત મળી, એ ટાઈમે જો ભેગી ઓબીસી ને મળી ગઈ હોત તો મોટા શૈક્ષણિક સંકુલો બન્યા હોત. આજે હમણાં 50,000 લાખ રૂપિયા ઉઘરાવાની જે વાત આવી ને, એ કદાચ આપણાને વસ્તીના ધોરણે બજેટ મળતું થઈ ગયું હોત અને હજી પણ થશે. ત્યારે જ આ સમાજનો ઉદય થવાનો છે. જેની જેટલી વસ્તી એટલું એને બજેટ મળવું જોઈએ અને જેને જેટલી વસ્તી એટલી એને અનામત મળવી જોઈએ. આ ક્લિયરમાં ક્લિયર. જેને જેટલી આપણાથી ઘણા હોય તો એને ઘણી આપો, આપણે ઓછા હોય તો ઓછા આપો, પણ વસ્તી જેટલી છે એને એટલું રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એનું બજેટ અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે જેટલી વસ્તી છે એટલી અનામત. કોઈ 49 કે 27 કે ભાઈ 8.5 કે 14 આવું કોઈ બંધારણ પેલામાં નથી. હમણાં તારકભાઈએ કીધું કે તેલંગાણામાં હમણાં વસ્તી ગણતરી થઈ, તેલંગાણામાં ત્યાં સરકારે વસ્તી ગણતરી કરી તો ત્યાં ઓબીસી ને 50% અનામત મળે છે વસ્તીના ધોરણે. કેમ કે તેલંગાણામાં આદિવાસીને એમને બાદ કરતા જે ઓબીસી વર્ગ છે 50% છે અને 50% છે એટલે ત્યાંની સરકારે કેબિનેટમાં ઠરાવ કરીને દિલ્હીમાં આપણા રાષ્ટ્રપતિની સહીમાં મેલી દીધું કે હું મારા રાજ્યમાં ઓબીસી ને 50% અનામત આપવા માંગુ છું. હવે આ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે તો આપણે હજી આની શરૂઆત છે. ખાલી આપણે 27% અનામત લીધું ને એ ટાઈમે આ તંત્રીના બધા વડીલો ભવાનીના બધા બેઠા છે, ભાઈ લલિતભાઈ, એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઠાકોર હતા માધવસિંહ સોલંકી, અને ભારતમાં ક્યાંય બક્ષીપંચ માટે અનામત નતું. એ ટાઈમે 1980 ની અંદર આ સમાજ માટે કરીને 27% અનામત એ માધવસિંહ સોલંકીએ એને અનામત આપી અને એ ટાઈમે એમને મુખ્યમંત્રીમાંથી હટવું પડ્યું. તો માત્ર ને માત્ર અનામત આપી એટલા માટે મુખ્યમંત્રીની ગાદી છોડવી પડી. એમને ત્યાં કહેવામાં આવ્યું કે એક બાજુ તમારી ખુરશી છે અને એક બાજુ 27% અનામત છે. તમારે 27% અનામતની વાતને વળગી રહેવું છે કે તમારે મુખ્યમંત્રી પદે ચાલુ રહેવું છે. તો એ ટાઈમે માધવસિંહ સોલંકીના શબ્દ હતા કે મારે 27% જોઈએ, મારે મુખ્યમંત્રી રહેવું નથી. પણ સમયને સંજોગે પછી આપણને આપ્યું. શરૂઆતમાં થોડા ઘણા નોકરી, નાના મોટી નોકરીઓ લાગ્યા, પણ એના પછી જે શિક્ષણની નીતિઓ આવી અને એક સમાજ એડ થયા. એ ટાઈમે બહુ ઓછા સમાજો બક્ષીપંચમાં હતા. આજે 146 અને હવે 146 માં આપણે તો ક્યાં આવીએ છીએ એનું કઈ નક્કી નથી.
એટલે જે વર્ગીકરણની જે વાત હતી એ વર્ગીકરણની વાતને આગળ વધારે અને હું તો એમ માનું છું કે રાજકીય રીતે આપણી પક્ષની કોઈ વિચારધારા અલગ હોઈ શકે, આપણી વ્યક્તિગત માંગણીઓ બીજી હોઈ શકશે, એ બધું સમયને સંજોગોને દરેક રાજકીય આગેવાનોને પોતપોતાના પ્રમાણે કરવું પડતું હોય છે. પણ સમાજનો વિકાસ એ આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે આપણાને વસ્તીના ધોરણે જે ફાળવણી સરકાર કરશે એ દિવસે આ બોર્ડિંગ ચલાવવા માટે, ગ્રાન્ટ ટેબલ માટે કોઈને નહીં કહેવું પડે, લાઇબ્રેરી માટે નહીં કહેવું પડે, અને કોઈ પણ વસ્તુ ડેવલપિંગની કરવી છે તો કરોડો રૂપિયા આજે તમે આ બધા વહીવટમાં બેઠા છો ક્યાંક ને ક્યાંક, તમને ખબર છે કે આપણે દલિતની 8% ગ્રાન્ટ આવે તો આપણે એને દલિતના મોઢામાં જ વાપરવું પડે ને નહીં વાપરવું પડે. એમ જયારે બક્ષી પંચને 28% બજેટ મળે એ ટાઈમે કોઈ સરકાર આવે કે જાય